તો હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને। તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે। મિત્રો, આપણે જેને સ્ટ્રીટ ફૂડ લવર છીએ અને વર્લ્ડમાં બે વસ્તુ ફેમસ છે, કાશીનું મરણ અને સુરતનું જમણ। એટલે એના માટે છે ને ભાઈ કહેવાય કે સુરતની અંદર જમવાનું તમને છે ને બેસ્ટમાં બેસ્ટ જોવું મળી જ જાય। અને બેસ્ટમાં બેસ્ટ ફૂડ ક્યાંય મળતું હોય ને તો એ માત્ર એક સુરત છે। એટલે આજે આપણે આવી ગયા છીએ કષ્ટભંજન ચોક, ગોપીન ગામ કોર્નર, ન્યૂ રિંગ રોડ છે ત્યાં આપણે આવ્યા છીએ મામાદેવ બર્ગરમાં। અહીંયા છે ને આપણને 7 થી 8 ટાઈપના બર્ગર, 6-7 ટાઈપની ફ્રેન્ચ ફ્રાઈઝ, 6-7 ટાઈપના હાંડવો, સાથે સાથે ચીઝ બોલ મળી જવાના છે। તો આપણે જોવાનું છે કે ભાઈ કેવી રીતે બનાવે છે, એની પ્રાઇસ શું છે, આપણે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે। તો ચાલો જોઈએ કે ભાઈ કેવી રીતે બનાવે છે। શરૂ કરીએ આજનો આપણો વિડીયો। મિત્રો, આપણી સાથે જોડાયા છે મામાદેવ બર્ગરના ઓનર। સાહેબ, તમારું નામ શું છે? કિરણભાઈ। કિરણભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। કિરણભાઈ, આપણને એ જણાવો કે તમે અહીંયા શું રાખો છો? અહીંયા બર્ગર છે, હાંડવો છે, ફ્રેન્ચ ફ્રાઈ છે, ચીઝ બોલ છે અને આપણો સમય છે સાંજના 5 વાગ્યાથી રાતના 11:30 સુધીનો। બરાબર, તો આજે અમને શું ટેસ્ટ કરાવો છો? બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાઈ છે, હાંડવો છે, ચીઝ બોલ, બધું જ। હું વાત છે। અને ચાલો જોઈએ તો તમે કેવું બનાવો છો ને કેવી રીતે બનાવો છો। શરૂ કરશું ને? ઓકે, આપણે અત્યારે 2 ઓફર ચાલે છે। એમાં માત્ર 110 રૂપિયામાં બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈ અને કોલ્ડ ડ્રિંક્સ, અને બીજામાં આવશે 130 વાળામાં, એમાં બર્ગર આવશે અને ફ્રેન્ચ ફ્રાઈ આવશે પેરી પેરી અને સોડા। પહેલા આપણે હાંડવો બનાવીશું। આમાં આપણું ખીરું આવી ગયું હાંડવાનું। એમાં ઉપર તલ નાખવાના રહેશે। એમાં આપણે આ તલ નાખીશું ઉપર, પછી એને એકદમ પકાવવાનો રહેશે। આને પકતા 10 મિનિટ લાગશે। આપણે બર્ગર માટે પહેલા ટીકી નાખીશું। હવે આપણે બર્ગરનું બન લીધું, એમાં પછી માયોનીઝ આવશે, પછી 1000 આવશે, પછી તંદૂરી સોસીસ આવશે, પછી ગાર્લિક આવશે, પછી મેક્સિકન આવશે, અને શેજવાન ચટણી આવશે। એમાં ચીઝ સ્લાઈસ આવશે, હવે જે આપણે ટીકી ફ્રાય કરી હતી એ આવશે। આ આપણું સ્પેશિયલ બર્ગર વાળા છે। હવે આપણે આને ગરમ કરીશું। બંને બાજુથી ગરમ થઈ ગયા છે, પછી સર્વ થશે। આપણે પેપર લઈને આવી રીતે આને પેક કરીશું અને પછી આવી રીતે સર્વ કરીશું। આ રીતે સર્વ કરીશું। હવે આપણો હાંડવો રેડી થઈ ગયો છે। એને એક પ્લેટમાં આપીશું અને એને પછી આવી રીતે કટ કરીશું। અને એમાં આપણી ચટણી આવશે, ગ્રીન ચટણી આવશે, મારી સ્પેશિયાલિટી છે।
અમારી સ્પેશિયાલિટી વાળી ચટણી છે, અમારી પોતાની બનાવેલી છે. એક મારી આ લસણની ચટણી સાથે આવશે. મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે. સૌથી પહેલા જેમ આપણને ફ્રેન્ચ ફ્રાઈઝ દેખાય છે, પછી આપણે હાંડવો છે, ચીઝ બોલ છે અને બર્ગર લીધું છે. આ લોકોની છે ને અમદાવાદમાં પણ એક બહુ મસ્ત મજાની બ્રાન્ચ ચાલે છે. લગભગ રોજના 400 ઉપર બર્ગર સેલિંગ છે અને એકદમ યુનિક ટેસ્ટ આપે છે. અને પછી વિચાર્યું કે ચાલો આપણે પણ અહીંયા ટેસ્ટ કરીએ. સૌથી પહેલા આપણે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝથી ટ્રાય કરશું. ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી બની છે. એકદમ મસ્ત મજાની ગરમા ગરમ ને મેકડીમાં જેવી બનાવે ને સેમ એ ટાઈપની બનાવી છે. આપણે ટ્રાય કરીએ કેવી બની છે. ભાઈ જોરદાર. સેમ મેકડીની જે ફ્રેન્ચ ફ્રાઈઝ આવે એ રીતનો તમારે ટેસ્ટ લેવો ને તો કોઈ ત્યાં મુલાકાત લેવા જેવી છે. સાથે જે આપણે હાંડવો લીધો છે, હાંડવો પણ મસ્ત મજાનો ગરમા ગરમ બનાવ્યો છે, એ પણ ટ્રાય કરીએ. તમને જેમ દેખાતું છે એકદમ જાડું પડ છે. ઉપરથી જે તલ ને બધું નાખ્યું છે એના કારણે દેખાવમાં બહુ જોરદાર લાગે. એની જે ગ્રીન ચટણી સ્પેશિયલ છે એની સાથે આપણે ટ્રાય કરીશું. હા ભાઈ વાહ, જોરદાર. હાંડવાના જે ખીરામાં છે ને મકાઈ નાખેલી છે, એના કારણે ટેસ્ટ કંઈક યુનિક આવે છે. સાથે છે ને આપણે એના ચીઝ બોલ લીધા છે. એકદમ મસ્ત મજાના અંદરથી ચીઝ ભરપૂર છે. નોર્મલ સ્વીટનેસ છે પણ ચીઝના લીધે છે ને થોડીક ખારાશ આવે છે. એટલે ખરેખર ટેસ્ટમાં ખરેખર બહુ મજા આવે એવું છે. થોડીક સ્પાઇસીનેસ છે. સાથે જ એમના ફેમસ છે બર્ગર. આપણે બર્ગર ટ્રાય કરીએ. જે રીતનું એ ભાઈ પેકિંગ કરીને આપ્યું છે ને, સૌથી પહેલા તો એ જ કંઈક યુનિક છે. બીજી વસ્તુ કે બર્ગરની જે સાઇઝ છે ને એ પણ એકદમ જોરદાર અને યુનિક છે. જોઈએ ટેસ્ટમાં કેવી છે. ભાઈ ટેસ્ટની વાત કરું ને, બર્ગર એકદમ જોરદાર અને યુનિક ટેસ્ટમાં છે. થોડુંક સ્પાઇસીનેસ છે પણ ચીઝના એના કારણે એનો જે ટેસ્ટ આવે છે ને એકદમ નેક્સ્ટ લેવલનો છે. હવે આ બધું જોઈને મારાથી તો રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આ વિડીયોની રીલ્સને જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી દેજો. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.